સુરત ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2008માં પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલી અને 6 વર્ષથી પેરોલ રજા લઈ ફરાર થયેલા આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર પ્રકારના ગુનામાં લાજપોર જેલમાંથી પેરોલ ફરલો વચગાળાની સજા પરથી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ મેદાનમાં હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફરતા સ્કોડની ટીમે વર્ષ 2008માં પાંડેસરા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં ઝડપાયા બાદ આજીવન કેદની સજા પામેલો આરોપી રાકેશ ઉર્ફે જાલિમસિંહ નથ્થુ શાહુ લાજપોર જેલમાંથી 6 વર્ષ અગાઉ ફરલો રજા લઈ ભાગી છૂટ્યો છે. હાલ મહારાષ્ટ્રના નાગપુર ખાતે હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે નાગપુર ખાતે જઈ ત્યાંથી આરોપીને ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.